અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમદાવાદમાં સતત બીજા દિવસે ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। પૂર્વ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે એસજી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં વરસાદ, ગોતા, સોલા, પકવાન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના શાહીબાગમાં પણ વરસાદ। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, હજુ આગામી 2 થી 3 દિવસ વરસાદ વરસશે। ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમદાવાદ પૂર્વના પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને એસજી હાઈવેનો જે પટ્ટો છે, જેમાં વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, સોલા, પકવાન 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજેગુરુ લાઈવ જોડાયા છે। હિરેન, અત્યારે અમદાવાદમાં શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ? અમદાવાદ શહેરની અંદર બપોર બાદ વરસાદ શરૂ થયો છે અને મેઘરાજાએ જબરજસ્ત એન્ટ્રી કરી છે। દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છે નવરંગપુરા વિસ્તારના। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવરંગપુરા વિસ્તારની અંદર અત્યારે લગભગ છેલ્લી 10 મિનિટ થઈ 10 મિનિટથી આ પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદ શહેરની અંદર હળવાથી ભારે વરસાદ વરસી શકે છે, તો એ મુજબ આ હળવાથી ભારે વરસાદ એટલે કે હળવો નહીં પરંતુ અત્યંત ભારે પણ નહીં એ પ્રકારેનો વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ અને ખેડૂતોની ચિંતા, અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વસતા ખેડૂતોની ચિંતા ચોક્કસથી દૂર થઈ છે, કારણ કે થોડા સમયથી વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ખેતરની અંદર જે વાવણી કરી હતી તેને પિયતનો સમય થયો હોવા છતાં વરસાદ વરસ્યો ના હોવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા જોવા મળતી હતી। તો વરસાદ ખેંચાયો, જેના કારણે બફારો, ઉકળાટ જેવી સમસ્યાનો સામનો સામાન્ય શહેરીજનો પણ કરી રહ્યા હતા। હવે જ્યારે આ વરસાદ છેલ્લા 2-3 દિવસથી વરસવાનું શરૂ થયું છે, તેની અંદર આજે પણ જે વરસાદ વરસ્યો છે તેનાથી સામાન્ય લોકોને પણ રાહત મળી છે। ક્યાંક ઠંડકનો અહેસાસ પણ સામાન્ય લોકો કરી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત કે સવારથી લઈ અને બપોર સુધી ખુલ્લું વાતાવરણ હતું અમદાવાદ શહેરનું। બપોર બાદ અચાનક વાદળો ઘેરાયા અને વરસાદ વરસે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને બપોર બાદ લગભગ 15 મિનિટ પહેલાંના વાત કરું તો 15 મિનિટ પહેલાંથી અમદાવાદના અનેક વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। શાહીબાગ વિસ્તાર હોય, નવરંગપુરા વિસ્તાર હોય, નારણપુરા વિસ્તાર હોય, સ્ટેડિયમ 6 રસ્તા વિસ્તાર હોય કે પછી એસજી હાઈવેના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્ય આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। મારા સહયોગી પિયુષ લેવા આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે। રોડ ઉપર પણ સામાન્ય પાણી ભરાવાની શરૂઆત હવે ધીરે ધીરે થઈ છે। જો કે વરસાદ ફરી પાછો એક વખત ધીમો પડ્યો છે, એટલે એવું નથી લાગી રહ્યું કે એકાએક આ જળભરાવની સમસ્યા અહીંયા સામે આવે, પરંતુ હા, ચોક્કસથી વરસાદ જો હવે વધે છે, વરસાદની ગતિ વધે છે, તીવ્રતા વધે છે, તો ચોક્કસથી જળભરાવની પરિસ્થિતિ ફરી એક વખત અમદાવાદમાં થઈ શકે છે। પરંતુ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ એકધારો વરસાદ નથી વરસી રહ્યો। વરસાદ ક્યારેક તેની તીવ્રતા વધારે હોય છે તો ક્યારેક તીવ્રતા ઘટી જાય છે। અત્યારે જો ફરીથી એક વખત આપ જોઈ શકો છો કે વરસાદની તીવ્રતા વધી છે, વરસાદનું જોર વધ્યું છે। ફરી એક વખત આ વરસાદ ભારે ગતિથી વરસવાનો શરૂ થયો છે। તો જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી હતી, જો કે એક વાત અત્યારે એ સારી છે કે અત્યારે પવન નથી, સામાન્ય એવો પવન છે। બાકી જે પ્રમાણે પવનની ગતિ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, એ પવનની ગતિ ચોક્કસથી નથી, તેના કારણે આ વરસાદ લાંબો સમય રહે તેવું અનુમાન લગાવી શકાય। કારણ કે જો પવનની ગતિ સાથે સાથે હોય તો એ વરસાદ ખેંચાઈ જાય છે અથવા તો ફંટાઈ જાય છે, જેના કારણે એક ધારો વરસાદ ન વરસી શકે। પરંતુ અત્યારે પવનની ગતિ ન હોવાના કારણે વરસાદ સતત વરસી રહ્યો છે। તેની ગતિની અંદર, તેની તીવ્રતાની અંદર ચોક્કસથી વધારો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ અત્યારે થોડો વધારે એટલે કે થોડો ભારે વરસાદ વરસી રહ્યો છે। હળવાથી ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગે કરી હતી એ મુજબનો વરસાદ અત્યારે
નવરંગપુરા અને નવરંગપુરા આસપાસના જે વિસ્તાર છે બિલકુલ હિરેન, સ્ટેડિયમ છ રસ્તા- આપ ગાડીમાં બેસીને દ્રશ્યો બતાવતા રહો. આપણી સાથે રાજલ ફોન લાઈન ઉપર જોડાયા છે. રાજલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ છે? અહીં હું અત્યારે અમદાવાદના અખબારનગર સર્કલ પાસે છું અને અહીંયા પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગનું જે નાવકાસ્ટ હતું તેમાં પણ અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જો કે અત્યારે 2 જેટલી જે મોન્સૂન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર હોય કે પછી આરટીઓ હોય, અખબારનગર હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, અત્યારે તમામ જગ્યાએ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો કે આજની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આવતીકાલે પણ રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તેવું અનુમાન છે તે હવામાન વિભાગે લગાવ્યું છે. પરંતુ આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે, કારણ કે જે મોન્સૂન ટ્રફ અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે અત્યારે જે વાતાવરણ હતો તે વાદળછાયું વાતાવરણ હતું. જોકે સવારે બફારો હતો, ઉકળાટ હતો, ક્યાંક તડકો પણ જોવા મળતો હતો, પરંતુ બપોર થતાની સાથે જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. જોકે આ રીતે સતત વરસાદ વરસશે તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે. બિલકુલ, આભાર રાજલ વિગતો આપવા માટે. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં જેમ તમે સાંભળ્યું વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા રાજલ અને હિરેને દર્શાવ્યું એ ચાહે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, સવારથી વાતાવરણમાં બફારો હતો, ઉકળાટ હતો અને પછી અત્યારે અચાનક જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને એસજી હાઈવેનો જે પટ્ટો છે ને પશ્ચિમ અમદાવાદ છે, એમાં અખબારનગર, શાહીબાગ, રાણીપ, વાડજ, ચાંદોડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ વરસી રહ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે પણ વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. અડાલજ શેરથા તરફ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા હિરેન ફરી એકવાર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. હિરેન, અત્યારે અમદાવાદ પૂર્વની શું સ્થિતિ છે? કારણ કે પૂર્વ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ, અમદાવાદ પૂર્વની અંદર પણ વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. શાહીબાગથી આગળનો વિસ્તાર, નરોડા, નિકોલ જેવા વિસ્તારની અંદર પણ વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ હાલ હું પશ્ચિમ વિસ્તારમાં છું, નવરંગપુરા વિસ્તારની અંદર છું. આપ દ્રશ્યની અંદર જે જુઓ છો, અમે ગાડીની અંદર બેસી અને હાલ દ્રશ્ય દર્શાવી રહ્યા છીએ કે કેવા પ્રકારનો વરસાદ, જે પ્રમાણે રાજલે કહ્યું કે હવામાન વિભાગનું કહેવું છે કે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અમદાવાદની અંદર આજે વરસી શકે એ પ્રકારેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આ એ પ્રકારનો મધ્યમ પ્રકારનો વરસાદ અત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની અંદર વરસી રહ્યો છે. આપ દ્રશ્ય સીધા જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. તો આ રીતનો વરસાદ વરસી રહ્યો છે અને અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે જો વરસાદની તીવ્રતા હવે વધે છે તો અમદાવાદ શહેરની અંદર જ્યાં પણ આ વરસાદ હાલ વરસી રહ્યો છે ત્યાં જળભરાવની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. કારણ કે અત્યારથી જે પ્રમાણે મધ્યમ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે તેની અંદર રોડ ઉપર પાણી ભરાવાની ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે. સર્વિસ રોડ છે અથવા તો રોડનો નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જે પ્રમાણે હાલ ટીવી સ્ક્રીન ઉપર આપ વરસાદના દ્રશ્ય જુઓ છો, જો આ જ રીતનો વરસાદ હજુ પણ 10 થી 15 મિનિટ વરસે તો ચોક્કસથી અમદાવાદ શહેરની અંદર જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એ મુજબનો વરસાદ હાલ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે 3 કલાકનું નવકાસ્ટ આપ્યું હતું તેની અંદર પણ અમદાવાદનો ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા શહેરની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે એ પ્રમાણેની વાત કરવામાં આવી હતી. એ જ રીતનો વરસાદ હાલ વરસી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર. સ્ટેડિયમ 6 રસ્તા તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને અત્યારે નવરંગપુરાથી લઈ અને સ્ટેડિયમ 6 રસ્તા સુધીનો જે માર્ગ છે એ સંપૂર્ણ માર્ગ ઉપર આ જ પ્રકારેનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અંધારપટ છવાયું છે, વાદળ છવાયા હોવાના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને તેના કારણે પસાર થતા લોકોને તેમની વાહનની
લાઇટ શરૂ કરવાની પણ ફરજ પડી છે. બપોરનો સમય છે, 2:30 વાગવા આવ્યા છે. 2 થી 2:30 વાગ્યાનો સમયગાળો હોવા છતાં પણ અત્યારે વિઝિબિલિટી ડાઉન છે. એ જ વસ્તુ દર્શાવે છે કે અમદાવાદની ઉપર જે વરસાદી સિસ્ટમ અને જે વાદળો ઘેરાયા છે તેના કારણે આ અંધારપટ જેવું અત્યારે લાગી રહ્યું છે. આપ દ્રશ્ય જુઓ છો, સ્ટેડિયમ રસ્તા તરફ આગળ વધી રહ્યા છીએ અને એ તરફના આ દ્રશ્યો છે. ચોક્કસથી અહીંયા ખેડૂતોને રાહત મળી છે, કારણ કે ખેડૂતો ઈચ્છી રહ્યા હતા કે મેઘરાજા ફરી એક વખત મહેરબાન થાય, કારણ કે ખેતરની અંદર જે ઉભો પાક હતો તેને પિયતની જરૂર હતી, પાણીની જરૂર હતી અને એવા સંજોગોની અંદર વરસાદ ખેંચાયો હતો. આ વરસાદ ખેંચાયાના કારણે રાજ્ય સરકારે પણ 2 પ્રકારના નિર્ણય લીધા હતા. એક તો જે વિસ્તારની અંદર વરસાદ ખેંચાયો છે ત્યાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવી અને બીજો સિંચાઈ માટે જોઈએ એ મુજબનું પાણી સરકાર આપશે એ મુજબનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. દરમિયાન આ વરસાદ અત્યારે રાજ્યના મહત્તમ જિલ્લાની અંદર શરૂ થયો છે છેલ્લા 2-3 દિવસથી, જેના કારણે ખેડૂતોની ચિંતા હળવી થઈ હોય એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ સામાન્ય લોકોની જો વાત કરીએ તો સામાન્ય લોકો પણ વરસાદ ખેંચાવાના કારણે ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા હતા. એ ઉકળાટ અને બફારાથી પણ સામાન્ય લોકોને રાહત મળી છે એ મુજબની પરિસ્થિતિ છે. જોકે શ્રાવણ મહિનાની વાત કરીએ તો હર હંમેશથી એવું રહ્યું છે કે શ્રાવણ મહિનાની અંદર વરસાદ વરસતો હોય છે. આ દ્રશ્યો છે એએમસીના કર્મચારીઓ અત્યારથી જે જળ ભરાય એવા વિસ્તારો છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે, જેના કારણે વધારે વરસાદ વરસે તો જળ ભરાવની સમસ્યા સામે ન આવે એ માટે થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અત્યારથી જ પોતાના કર્મચારીઓને એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા માટે સ્ટેન્ડ ટુ કર્યા હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે. મેં થોડી વાર પહેલા પણ કહ્યું હતું કે રોડના નીચાણવાળો વિસ્તાર અથવા તો સર્વિસ રોડ છે, રોડના કિનારા ઉપર જળભરાવની પરિસ્થિતિ થવા માંડી છે. પાણી ધીરે ધીરે ભરાવા માંડ્યું છે અને હજુ પણ જો આ જ રીતનો વરસાદ 15 થી 20 મિનિટ રહે તો અમદાવાદના આ વિસ્તાર કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે એ તમામ વિસ્તારની અંદર જળભરાવની પરિસ્થિતિનો સામનો કરવો પડે એ મુજબની સ્થિતિનું નિર્માણ છે. એ મુજબનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. તો આ દ્રશ્યો અમદાવાદના છે, અમદાવાદના સીજી રોડ, અમદાવાદના સરદાર પટેલ કોલોની વિસ્તાર તરફથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. આ એ તરફના દ્રશ્યો છે, સરદાર પટેલ કોલોની વિસ્તાર તરફના દ્રશ્યો છે. અમે નવરંગપુરાથી આગળ આવ્યા, ત્યાં પણ વરસાદ આજ મુજબનો વરસતો હતો અને ત્યાં પણ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી અને આ દ્રશ્યો જે આપ જુઓ છો એ મુજબ પણ હવે એ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે અત્યારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ અત્યારથી જ એ કર્મચારીઓ પાણીના નિકાલની વ્યવસ્થા કરતા પણ જોવા મળી રહ્યા છે. વરસાદ ચોક્કસથી સારી રીતે વરસી રહ્યો છે, જે મુજબની જરૂર હતી એ મુજબનો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો સતર્કતા રાખે અને જળભરાવની સમસ્યા ન આવે શહેરીજનો સામે એ ઘણું આવકાર્ય છે, કારણ કે ચોમાસું છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, અમાસનો દિવસ છે. અમાસના દિવસે જો પાણીની વાત કરીએ તો દરિયાનું પાણી હોય કે આકાશી પાણી હોય તેનું બળ વધારે રહેતું હોય છે અને એવું આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર પણ લખેલું હોય છે. પૂનમ હોય છે ને અમાસ હોય છે ત્યારે ભરતી અને ઓટ સામાન્ય દિવસો કરતા વધારે રહેતી હોય છે. ભરતીના કારણે વધારે પાણી સમુદ્રની અંદર આવતું હોય છે. અન્ય પાણીની જો વાત કરીએ વરસાદી પાણી તો તેનું પણ બળ વધારે રહેતું હોય છે અને અમાસના દિવસે આ બળ વધી જતું હોય છે તેવું હિન્દુ શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે. આજે અમાસનો દિવસ છે અને અમદાવાદ ઉપર મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સતર્કતા રાખે અને મેઘરાજાની જે આ મહેર છે એ શહેરવાસીઓ માટે મુસીબત સમાન સાબિત ન થાય એટલી સતર્કતા આવકાર્ય છે. અત્યારે અમે પસાર થઈ રહ્યા છીએ, સ્ટેડિયમ 6 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા છીએ અને અહીંના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. રોડ ઉપર અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બિલકુલ હિરેન, જી બિલકુલ હિરેન, આપ દ્રશ્યો બતાવતા રહેજો. હિરેને કહ્યું કે મેઘરાજા મહેરબાન થયા છે, પણ જો થોડા વધારે મેઘરાજા મહેરબાન થશે તો એએમસીને તકલીફ થઈ જશે, કારણ કે
પાણી ભરાવાની શરૂઆત તો થઈ ગઈ છે અને અમદાવાદમાં અડધો કલાક જેટલો વરસાદ વરસે, સારો એવો વરસાદ વરસે તો રસ્તાઓ પાણી થઈ જતા હોય છે. જે પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે ક્યાંય દેખાતી નથી. હાલની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ન ફક્ત પશ્ચિમ વિસ્તાર, પૂર્વ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. હિરેન પણ કહી રહ્યા હતા અને રાજલ પણ કહી રહ્યા હતા કે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે, કારણ કે અડધો એક કલાકથી સમગ્ર અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો પણ છવાયેલા છે અને અનેક જગ્યાઓ પર ટ્રાફિકના કારણે પણ સમસ્યા, વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે એટલે ટ્રાફિકના કારણે પણ સમસ્યા થઈ રહી છે. સંવાદદાતા રાજલ ફરી એકવાર ફોન લાઈન ઉપર જોડાયા છે. રાજલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે? 15 થી 20 મિનિટ સુધી આ જે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. ખાસ કરીને જે 2 સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં હિમ વરસાદ વરસી રહ્યો છે. એ અમદાવાદનો શાહીબાગ વિસ્તાર હોય, એસજી હાઈવે વિસ્તાર હોય કે પછી ગુરુકુલ હોય, આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો કે એસજી હાઈવે પર એક વરસાદી ઝાપટું પડી ગયું, પરંતુ તેના કારણે ટ્રાફિકની પણ જે સમસ્યા છે તે ઊભી થઈ છે અને કાળા ડિબાંગ વાદળના કારણે વિઝિબિલિટીમાં ચોક્કસથી ઘટાડો થયો છે. વાહન ચાલકોએ ખૂબ જ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે જે રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગનું, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 2 દિવસ બાદ એક ત્રીજી વરસાદી જે સિસ્ટમ છે તે પણ સક્રિય થવાની છે અને તેને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે 25મી તારીખે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. પરંતુ હાલ અત્યારે જે કે નગર વિસ્તાર છે કે ત્યાં વરસાદનું જોર ઘટ્યું છે. હવે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ અમુક વિસ્તારો એવા છે જે પૂર્વના વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર છે તે વરસી રહ્યો છે. બિલકુલ રાજર, આભાર વિગતો આપવા માટે. તો અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસો પહેલા રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય હતી, અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે અને આગામી દિવસમાં વધુ એક સિસ્ટમ આમાં એડ થશે. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, એની પણ અસરો થઈ રહી છે અને એક મોન્સૂન ટ્રફના કારણે પણ અત્યારે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં આજે વરસાદની આગાહી છે અને આપણે દ્રશ્યોમાં જોઈ પણ શકીએ છીએ કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક મધ્યમ વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે પણ વરસાદ વરસી રહ્યો છે, એ વાત અહીંયા ચોક્કસ છે. અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. ગઈકાલે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી.